Okay, students. So in last lecture we have or last video we have seen how SQL injection can be done by attacker to skip the login part, right? તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે એસક્યુએલ ઇન્જેક્શન એટેકથી એટેકર જે છે એ લોગિન પાર્ટ તમારી કોઈ પણ વેબસાઇટ કે કોઈ પણ એપ્લિકેશનનો હોય એને કઈ રીતે સ્કીપ કરી દે છે. Other type of SQL injection attacks are SQL injection can do more harm than just passing login algorithm. SQL attack જે છે એ ખાલી લોગિન જે કરવું પડે આપણા વેબસાઇટમાં એને પૂરતું તે લિમિટેડ નથી, એ બીજી કોઈ પણ રીતે થઈ શકે. એન્ડ દેટ ઇઝ deleting data, updating data, inserting data, executing commands on server that can download and install malicious programs such as Trojan horse. So in short, SQL injection attack થી કોઈપણ ડેટાબેઝમાં ડેટા ડિલીટ થઈ શકે, અપડેટ થઈ શકે, ઇન્સર્ટ થઈ શકે, અથવા તમે કોઈ પણ એવો કમાન્ડ રન કરી શકો કે જેવું તમે ડેટાબેઝ સર્વરમાં લોગિન થાવ અથવા ડેટાબેઝ સર્વર કે વેબ સર્વર સાથે કનેક્ટ થાવ તો ઓટોમેટિકલી તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ પણ મેલિશિયસ કોડ જેમ કે ટ્રોજન હોર્સ જે છે એ શું થવા માંડે, રન થવા માંડે, રાઈટ? એ સિવાય you can use or hacker can use SQL injection attack to export valuable data such as credit card details, emails and password to attackers remote server. તમે કોઈ પણ વેબસાઇટમાં તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ જે છે બાય ડિફોલ્ટ સ્ટોર કરીને રાખી હોય તો પણ with the help of SQL injection attack, attacker can make entry into your account and fetch all this important credential or credit card details. અને લાસ્ટમાં getting user login details, યુઝરની લોગિન ડિટેલ્સ પણ એ ફેચ કરી શકે છે, રાઈટ? સો ઇન શોર્ટ, SQL injection attack can help attacker to get all the valuable information he or she wants, right? Okay. Now the question arises is how to prevent this SQL attack. આપણે જે પણ કોઈ વેબસાઇટ બનાવી છે એમાં SQL એટેક નો થાય અથવા એને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય, right? So first approach specified is stored procedure. I hope all of you are aware with stored procedure. You have written different type of stored procedure in advanced DBMS while learning PLSQL. PLSQL blocks જ્યારે તમે લખ્યા ત્યારે તમે stored procedure લખતા શીખાતા. હવે સ્ટોર્ડ પ્રોસિજરમાં શું થાય તો દરેક વેલ્યુ જે છે એ પેરામીટર તરીકે પાસ થાય, right? So each and every value is passed as a parameter in stored procedure. You are not directly passing the values. જે તમે સિમ્પલ SQL ક્વેરીઝમાં જે ડિરેક્ટ વેલ્યુ તમે પાસ કરો છો કે યુઝર નેમ ઇક્વલ્સ ટુ ધીસ એન્ડ પાસવર્ડ ઇક્વલ્સ ટુ ધીસ, એવી ડિરેક્ટ વેલ્યુ સ્ટોર્ડ પ્રોસિજરમાં પાસ નથી થતી, એ પેરામીટર તરીકે પાસ થાય છે. એન્ડ હેન્સ ઇટ ઇઝ મોર સિક્યોર દેન પાસિંગ અ સિમ્પલ વેલ્યુ દેન પાસિંગ અ પેરામીટરાઇઝડ વેલ્યુ, રાઈટ? તો તમે ડિરેક્ટલી ક્વેરી નો ફાયર કરો, તમે સ્ટોર્ડ પ્રોસિજરનો યુઝ કરો અને સ્ટોર્ડ પ્રોસિજરથી તમારા જે SQL સ્ટેટમેન્ટ છે એને શું કરો, સિક્યોર કરો, રાઈટ? Okay, next approach is you can use regular expression. Okay, regular expression જો તમને ખ્યાલ હોય તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ ઈમેલ આઈડી માટે રેગ્યુલર એક્સપ્રેશન શું બની શકે તો it should contain a string, then it should contain @ symbol, then it should include a dot,
રાઈટ. તો આટલું એનું શું બન્યું? એક રેગ્યુલર એક્સપ્રેશન. So whenever you are using regular expression, and in this regular expression you can write that string should not contain similar characters, એટલે કે xxx એવું એમાં આવી શકે નહીં. Each of the characters should be unique. Then you can write the regular expression as whatever string you are considering should contain or must contain at least a character, a letter and a special characters. તો જે તમે આવા કોમ્બિનેશન્સનો યુઝ કરો છો યુઝરનેમ અને પાસવર્ડને ડિઝાઇન કરવા માટે, એ બધા તમારા શું થશે? રેગ્યુલર એક્સપ્રેશન. તમે તમારી વેલ્યુઝ જે છે એ કયા ફોર્મમાં આવશે એ તમે રેગ્યુલર એક્સપ્રેશનથી સ્પેસિફાય કરી શકો. તો તમે જે એસક્યુએલ ક્વેરીઝનો યુઝ કરો છો એમાં રેગ્યુલર એક્સપ્રેશન સ્પેસિફાય કરી દો, અથવા તમે જે લોગિન બટન ઉપર જ્યારે ક્લિક કરો છો અને ઇન્ટરનલી તમે લોગિનની પ્રોસિજરને કોલ કરો છો અથવા લોગિનના ફંક્શનને કોલ કરો છો, ત્યારે રેગ્યુલર એક્સપ્રેશનનો યુઝ કરીને ચેક કરાવો કે જે વેલ્યુ આવે છે એમાં કન્ટિન્યુઅસ કોઈ કેરેક્ટર્સ નથી, 1 2 3 એવા ડિજિટ આવેલા છે અને સ્પેશિયલ સિમ્બોલનો પણ યુઝ થયેલો છે. તો આ રીતના રેગ્યુલર એક્સપ્રેશનનો યુઝ કરીને તમે એસક્યુએલ ઇન્જેક્શન એટેક જે એટેકર યુઝ કરે છે એને પ્રિવેન્ટ કરી શકો. રાઈટ. ઓકે. Third one is database connection with user access rights. Okay, so what happens is, if I am a normal user, I should not be given the rights to make connection to my database. રાઈટ. જો હું નોર્મલ યુઝર છું તો મને ડિરેક્ટલી ડેટાબેઝ સાથે કનેક્શન આપી દેવાની જરૂર નથી. ખાલી હું કનેક્શનની રિક્વેસ્ટ કરીશ. ઇફ આઈ એમ એ નોર્મલ યુઝર, આઈ વિલ મેક ધ રિક્વેસ્ટ ફોર કનેક્શન એન્ડ ઓનલી ધ એડમિનિસ્ટ્રેટિવ પર્સન ઓર એડમિન પર્સન કેન ગીવ મી ધ રાઇટ ટુ એક્સેસ ધ ડેટા. એટલે કે સૌથી પહેલાં મારા રિક્વેસ્ટ, લોગિન રિક્વેસ્ટની જે રિક્વેસ્ટ છે એ પહેલાં એડમિન પાસે જશે. એડમિન જે છે એ વેરીફાઈ કરશે કે યુઝરનેમ અને પાસવર્ડમાં કોઈ ઇનવેલિડ વેલ્યુ તો નથી આવી ગઈ ને, જેમ હમણાં એટેકરે રાખ્યું હતું કે XXX અને એ x@123. તો યુઝર જે છે એડમિન જે છે એ સૌથી પહેલાં તમે જે યુઝરનેમ અને પાસવર્ડ આપ્યું છે એને ચેક કરે છે, અને જો વેલિડ વેલ્યુ હોય તો જ તે તમને ડેટાબેઝની પરમિશન આપે છે. રાઈટ. તો the thing specified is only necessary access right should be given to account used to connect the database. આનાથી શું થશે? તો જે ફ્રીક્વન્ટલી ડેટાબેઝ સર્વર ઉપર જે ક્વેરીઝ ફાયર થાય છે, ડાયરેક્ટ ડેટાબેઝ સર્વર ઉપર જે ક્વેરીઝ ફાયર થાય છે એ લિમિટેડ થઈ જશે, અને ખાલી જે વેલિડ ક્વેરીઝ હશે એ જ તે તમારા ડેટાબેઝ સર્વર ઉપર ફાયર થશે. રાઈટ. ઓકે. ધીસ ઇઝ સિમ્પલ થિંગ. જેમ તમે રાઇટ્સ આપો છો PLSQLમાં, જે તમે રાઇટ્સ આપતા શીખાતા, એક્સેસ પરમિશન આપતા શીખાતા, એ જ વસ્તુ અહીંયા કરવાનું કે છે કે નોર્મલ યુઝર્સને બધી જ પરમિશન ન આપી દો. give all permissions to only admin of database server. Right. Okay. And the last thing you can do is you can specify generalized error message. Generally attacker જે છે એ જે તમારા SQL સ્ટેટમેન્ટના પ્રોપર એરર મેસેજ જે આવે છે એને એકવાર રીડ કરી લે તો એને ખબર પડી જાય કે આમાં સિક્યોરિટી મિકેનિઝમ કયા ટાઈપનું છે. રાઈટ. તો તમે એવા પ્રોપર SQL સ્ટેટમેન્ટ જે છે એના એરર મેસેજ રાખો, એના કરતાં એક જનરલ એરર મેસેજ રાખી દો કે સમથિંગ વેન્ટ રોંગ. રાઈટ.
સો એટેકર કેન નોટ આઈડેન્ટિફાય કે આમાં કયા ટાઈપનું ઇનબિલ્ટ સિક્યોરિટી મિકેનિઝમ છે, અને એને જો ખબર નહીં પડે તો એ સિક્યોરિટી મિકેનિઝમને બ્રેક કરવાની પણ ટ્રાય નહીં કરી શકે, રાઈટ. સો ઇફ યુ આર મેકિંગ યુઝ ઓફ generalized error message, attacker will not be able to identify the type of error he is getting while accessing the database, and thus he cannot break the security mechanism, right. So the thing is, you should not display proper error message that is given by database while error is occurred. You can make a generalized error message like something is wrong to prevent SQL injection attack. So I hope student the topic SQL injection attack is now clear. We will make a quick revision of the topic, in which first of all SQL injection attack is a web related attack, રાઈટ. તો પહેલા પોઈન્ટમાં આપણે એવું કીધું હતું કે જો કોઈ વેબસાઇટનો યુઝ કરીને એટેકર જે છે એ તમારા ડેટાબેઝ સુધી પહોંચી જાય છે, તો જે એટેકનો યુઝ થાય કે વેબસાઇટનો યુઝ કરીને ડેટાબેઝને હેક કરી લેવું, તો એ જે એટેક છે એને કહેવાય છે SQL injection attack. In SQL injection attack, your attacker will make normal SQL queries to malicious SQL query. નોર્મલ SQL ક્વેરીને એટેકર મેલિશિયસ SQL ક્વેરી બનાવી દે છે. કઈ રીતે બનાવે છે એ આપણે ઓલરેડી જોઈ લીધું. SQL ઇન્જેક્શન એટેક જે છે એ ખાલી લોગિન જે તમે કરો છો એને અવોઇડ કરવા માટે નથી થતું, રાઈટ. એ એક પર્પસ લોગિન અવોઇડ કરવા માટે પણ છે, અને એના બીજા પર્પસ એવા પણ છે કે તમારા ડેટાબેઝના ડેટાને આઈધર ડિલીટ કરી નાખે ઓર ચેન્જ કરી નાખે, ઓર સમ એરરનિયસ ડેટા જે છે એને ઇન્સર્ટ કરી દે, રાઈટ. ઓકે, SQL ઇન્જેક્શન એટેક જે છે એને પ્રિવેન્ટ કરવા માટે તમે સ્ટોર્ડ પ્રોસિજરનો યુઝ કરી શકો, રેગ્યુલર એક્સપ્રેશનનો યુઝ કરી શકો, પ્રોપર રાઇટ્સ આપી શકો ડેટાબેઝ સર્વરને એક્સેસ કરવા માટે, અને જનરલાઇઝ્ડ એરર મેસેજનો જો યુઝ કરો તો તમે SQL ઇન્જેક્શન એટેકને પ્રિવેન્ટ કરી શકો છો. So I hope there is no doubt related SQL injection attack.